વડોદરાની વાત કરીએ તો એસટી ડેપોના મહિલા કર્મચારીની દાદાગીરી સામે આવી। પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ ઊભી કરી વોરંટ બજવણી માટે જતી પોલીસને ટિકિટ ના આપી। એસટીના મહિલા કર્મીએ વોરંટ પણ ફેંકી દીધું। પોલીસ કર્મીને ટિકિટ ના આપતા હોબાળો થયો। મહિલા કર્મીને ટિકિટ બારીથી દૂર કરાયા તો એસટીના મહિલા કર્મીએ વોરંટ પણ ફેંકી દીધું હતું। તો આ ચર્ચા જે સમય થઈ રહી છે એ સમયનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। પોલીસ કર્મીને ટિકિટ ન આપતા હોબાળો થયો હતો तो टिकિટ બારીથી મહિલા કર્મીને દૂર કરાયા હતા। જો લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ પોતે આપી દે આપણે તમે જુઓ તમે જો શેની ભૂલ પણ મને કંઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કંઈ ભૂલ હોય તો પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે। બોલો બોલો પોતે ઓન ડ્યુટી છું, પોલીસ બોલાવેલી છે, બધાને ટિકિટ આપે છે, મને ટિકિટ નથી આપતા। કાં તો મને ગાંધીનગર આપે કાં મને આની પર ટિકિટ નહીં આવે છે। ગવર્મેન્ટ ફેસિલિટી છે, અમે ગયેલા છીએ। નહીં વિડીયો ચાલુ રહેશે। આઈ એમ ઓન ડ્યુટી, પોલીસ આવે છે। અમે બી ચાલુ હા ઓકે કંઈ વાંધો નહીં, રાખો ચાલો। લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ પોતે આપી દે આપણે તમે જુઓ તમે જો શેની ભૂલ પણ મને કંઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કંઈ ભૂલ હોય તો પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે મારે કંઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે। તમે જોયું તમારી નજર સામે વિડીયો બી બને છે, મને કંઈ ખબર જ નથી। જો લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ પોતે આપી દે આપણે તમે જુઓ તમે તો અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આખા મામલાને સમજવા ઈચ્છી રહ્યા છે। પોલીસ કર્મીને વડોદરાથી અમદાવાદ આવવું છે પરંતુ બેન ટિકિટ નથી આપી રહ્યા, કેમ નથી આપી રહ્યા અને શું પ્રોબ્લેમ છે આમાં? બિલકુલ, જો આપણે પહેલા તો સરકારની વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી હોય તેને અન્ય જિલ્લામાં વોરંટની બજાવણી માટે જવાનું હોય છે ત્યારે એસટી તંત્ર તરફથી તેમને વોરંટના બદલામાં ટિકિટ આપવામાં આવે છે। એટલે જે વોરંટની બજાવણી થાય છે તે એસટી નું અલગ વોરંટ હોય છે। એક વોરંટની કોપી જે એસટીના કર્મચારી હોય છે તેની પાસે જમા કરાવવાની હોય છે અને ત્યારબાદ સામે ટિકિટ લેવાની હોય છે। પરંતુ આ જે પોલીસ કર્મચારીએ આ જે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે તેમાં પણ સાંભળી શકાય છે કે પોલીસ કર્મચારી વોરંટ આપી રહ્યો છે પરંતુ મહિલા કર્મચારી જે છે તે ટિકિટ આપવા માટે તૈયાર નથી। આમાં ક્યાંક ગેરસમજ થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે 1-2 પોલીસ કર્મચારીઓ સાથે આ મામલે વાત કરી તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એસટીની જે સામાન્ય બસ હોય છે તેમાં વોરંટના બદલામાં ટિકિટ આપવામાં આવે છે પરંતુ જે વોલ્વો બસ છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે કે કેમ તે અંગે હજી પણ અસમંજસ છે। એટલે અત્યારે આ જે વિડીયો છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરનાર જે મહિલા કર્મચારી છે તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે છે પરંતુ એસટી ડેપોના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જ્યારે ઘટના બની ત્યારે તે પહોંચ્યા હતા અને તેમને મધ્યસ્થી કાર્યવાહીનો આખો મામલો જે છે તે થાળે પાડ્યો હતો। જી આપનો આભાર।